ધણિયાતાને હરાયા ઢોરની વાત કરી છે. હરાયો ઢોર હોય જેનું તેનું ખેતર ખાય, જ્યાં ત્યાં પડી રહે, પછી વાઘ આવે તો એને મારે અને કોઈ આવે તો એને ધોકાવે. પણ ધણિયાતું ઢોર હોય એ ખીલે આવે તો એની માલિક એની રક્ષા કરે. આ 32મા વચનામૃતના ધણિયાતી થવાની વાત 33મા મહારાજે વિસ્તારથી કરી છે. ખીલે આવો બસ. અમારા પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી બિલકુલ એક સીધી સાદી વાત કહેતા કે ભાઈ કૂતરા પાળે અને કાંડું પહેરાવે. પછી મ્યુનિસિપાલિટી વાળા છે ને એ ગાડીઓ લઈને કૂતરા પકડવા નીકળે. જોયો છે ને તો તમે એક જણ ઓફિસેથી આવ્યો ને એમણે આ કૂતરાને પકડવાની મ્યુનિસિપાલિટી વાળાની ગાડી જોઈ એટલે ઘરનાને પૂછ્યું, એ કે નીચે આ શું છે? તો કે એ કૂતરા પકડવા ગાડી આવી છે, તમે બહાર નીકળતા નહીં. ધણિયા તો જે કૂતરો છે એના ગળામાં કાંડું હોય એ પેલા પકડવા વાળા પણ આને ન પકડે. કેમ? આ ધણિયા તો છે, રખડું ને પકડી લે. એમ ગળામાં કંઠી હોવી જોઈએ, નહીતર કાળ કર્મ માયા પકડી જાય. આજના પણ બુદ્ધિશાળી હોય ને એને અમુક બધો ગપ લાગે, હવે કંઠી પહેરે તો સત્સંગી થવાય. હવે ઓવરફ્લો થઈ ગયા હોય ને ઘણા પાછું. કરિયાણામાં મહારાજ બેઠેલા, કાઠી દરબારો મીણબાઈના દરબારગઢમાં, મહારાજ વાતો કરે ને સમજાવે કે ભાઈ જીવ હોય એને ભગવાનને શરણે આવું ને ભગવાનનું ભજન કરવું તો યમપુરીના બધા ત્રાસ મટે. જમપુરી બહુ ભયંકર છે, 14 કરોડ જમ છે, જીવને મારી મારીને તોડી નાખે. ઉપર કદાચ શ્રદ્ધા ન હોય તો આ મૃત્યુ લોકમાં પણ યમપુરી જેવા દુઃખ છે. સમજાવે. તેમાં એક કાઠી હતો ને એને આ ગમ્યું નહીં, ઊભો થઈને હાલ્યો ગયો. ઊભી બજારે વાત કરતો છે. ઓલા દરબારગઢમાં સ્વામિનારાયણ બેઠા છે ને હાવ ગપ્પા મહારાજ કે કાંઈ જમપુરી બમપુરી નથી, આ તો બધાને બીવડાવા હાટું બધાને આવું એ વાતો કરી રાખે. બધા ગબકા છે. કોણે ભાળ્યું ખોટું છે. આ તો હું એને બધા આવે દરબારો બધા ભોલાય ભોલાઈને આવી વાતો કરી લે છે. એમ હજી જ્યાં વાત કરે ત્યાં એના કાકા આકાશમાં 4 દેખાણા, હે એવા મોટા વખંબર જેવા. દરબાર હતા પણ 2 લાઈનો ચાલુ થઈ ગઈ. ભડુક દઈને પડ્યા તો ચોકમાં મેળા તરફડિયા મારવાનો, ઓલા મારે ના રાયડો નાખે. ઓલા બધા કે માળા તું ઓલા સ્વામિનારાયણ વાંકું બોલતો હતો ને એટલે આ પણ ભાઈ સાહેબ મને એની પાસે લઈ જાઓ, એની પાસે લઈ જાઓ, એની પાસે લઈ જાઓ. 2-3 જણાને દઈ આવી માથે પાઘડી ઉતારીને એનો ફેંટાનો ખોલો કરી એમાં નાખ્યો અને લઈ આવ્યો મહારાજ પાસે. મહારાજ કે પહેલાં એને સાફ કરો, ધમારો એને અપવિત્ર છે, એને નાહી ધોઈને બધા પછી લાવો. સાફ કરીને મહારાજ પાસે લાવ્યો. ઓલા જમ હજી દેખાય અને આ ધ્રુજે જે બોલે હુકો પાપડ હલબલે ને એમ બિચારો ફરફર ફરફર થાય. એ મહારાજ કે તમે કયો છો હાવ સાચું છે, હવે આનાથી મને બચાવો. મહારાજ કે બચવું છે? તો કે હા. જમપુરી સાચી? હા હાવ સાચી હો, જોઈ લીધી. મહારાજ મને બચાવો. મહારાજે મુક્તાનંદ સ્વામી બેઠા તેમની સામું જોઈને કે સ્વામી આને કંઠી પહેરાવો અને જમ બગાડો. મુક્તાનંદ સ્વામીએ વર્તમાન ધરાવી અને ગળામાં કંઠી નાખીને જમ અદ્રશ્ય થઈ ગયા. આટલો તો કંઠીનો પ્રતાપ છે પહેરવાનો. આમાં ઘણી બધી વાતો કહેવામાં આજના પાછા શું છે, બહુ બુદ્ધિવાળા હોય ને બધું ઘણું બધું સાંભળતા હોય ને એટલે અમુક પાછું ઓર્થોડોક્સ લાગે, એટલે સંકોચ બહુ થાય. કાંઈક એવું બોલી જાય ને તો ચર્ચા કરવા આવી જાય. તમે આવું માનો છો, તમે આવું માનો છો, હું ગમે એવું માનું, તારા બાપનું શું જાય મને એમ થાય. હું ગમે એવું માનું, લ્યો હું તો બાવો છું. આ મોરબી પાસે મોડ પર ગામ છે, તે ત્યાં આપણા હરિભક્તો બધા હવે એમણે વઢવાણ ગયેલા કંઈક કામકાજ પ્રસંગે 7-8 જણા. એ બધું કામ ને બધું વ્યવહારનું જે કંઈ હશે એ બધા દર્શન ને આનંદ બધું કરી અને રાતે પાછા ફરે. બનેલી વાત છે. હું મેં એટલા માટે પાયો શું બાંધ્યો, ઘણાને બધું બહુ જૂનવાણીને ખોટું લાગે ને, એટલે ભૂત પ્રેત તમે માનો ન માનો એ લેટ ગો, પણ જે બન્યું છે હું તમને કહું. એટલે ઓલા વઢવાણ બધી કામકાજે જે પૂરું કરી અને ક્યાંય સેવા મંદિર દર્શન બધું કરી અને પાછા વળતા હતા. હવે રાતના 1-1.5-2 વાગ્યો હશે અને એ વાહન મળે પછી ત્યાંથી હાલીને એને ગામ જવું પડે મોડપરમાં. એટલે વાહન છૂટી ગયું, ત્યાંથી આમ રસ્તે ચાલ્યા જતા હતા. આ આજે 4 મહિના પહેલાંની જ વાત છે, એકદમ તાજી. એટલે પેલા રસ્તામાં આમ ચાલ્યા જતા, ચાલતા ચાલતા એમાં એક હરિભક્તને જરા પેશાબ કરવાની ઈચ્છા થઈ. હવે એટલે બાજુમાં પેશાબ કરવા બેઠા. હવે પેશાબ કરવાને બધું આમ વિધિ પૂરો થયો પછી નજર ગઈ તો બાજુમાં કબર.
એટલે કે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊભા થઈને હાલતા થયા એટલે હાલ્યા ગયા બધા. ત્યાં એક જણો આગળ આછા પાતળા કાગળ જેવા લુગડા પહેરેલા ને ખડખડ 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 થાય, લાંબો વાહડા જેવો, અને આગળ આગળ હાલે. ઓલા 6 જણા ન દેખ્યા, એક દેખે. એટલે આ ઓલા બધાને કે આવે આ કોણ આગળ આગળ હાલ્યો જાય છે, આમ ખડખડ ખડખડ આખું શરીર ખખડે કપડાનું, અને ઊંચો તાળ જેવો. ઓલા કે અમને જ કંઈ દેખાતું નથી. તો કે મને દેખાય છે. એટલે આને બૂમ પાડી, એ કોણ છો? તો ઓલો કે કોણ છે વાળી? એક લાફો મારીશ ને ખેડવી નાખી દાંત. એક તો મારી પાસે પેશાબ કરસ, અને વળી પાછો મને પૂછે કોણ છો? આ તારા ગળામાં કંઠી છે ને એટલે પાસે નથી આવી શકતો. કંઠી કાઢીને ખબર પડે હું કોણ છું. બોલો કે સ્વામિનારાયણ કાઢતો છે. ના ના કાઢ. પૂછે વળી કોણ છો? માથે મૂતરીને પૂછે પાછો. આ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર. ઓલો માળો આગળ આગળ હાલ્યો જ જાય. તો હવે ઘેરે ગયા, એને ઘેરે આવ્યા. તો આ ધોલિયા ઉપર બેઠો તો એટલે સામે ફળિયામ ઊભો, અને સકર વકર ડોળાનું આમ આમ કરે ખડખડ ખડખડ થાય, પ્લાસ્ટિક ખખડતું એમ. ઘડીક થાક્યા પાક્યા તો ઊંઘ આવી ગઈ. મહારાજ મહારાજ ભજન કરતા, કારણ કે હતે ગાળા હોઈ ગયો આરામથી. જાગ્યો પાછો સામે. તે આવી રીતે 10 દાડા થયા. ખેતર જાય, ફળિયામાં આવે, ઘેરે આવે, પથારીમાં બેસે, બસ પાસે ના આવે. કામ કરે વાડીએ તોય એ સામે અમે દેખાયા જ કરે, દેખાયા જ કરે, લુગડા ખખડાવ્યા કરે. પછી એક દી રાતે દેખાણો ને આમ બેઠો સામે, એટલે પૂછ્યું હવે તારે મારો ખાલ મૂકવો છે? ચોંટી હું પીડ્યો, તું કાંઈ કરી નથી શકવાનો મને. ભગતને વિચાર થયેલો વચ્ચે, હો જરી કંઠી જોઈ લીધી ને તો થોડા દોરાવેલા બધા તમે બધા ઘસી ઘસીને તૂટી ગયા હોય ને. એટલે ભગતને એમ થયું કે આપણે રહ્યા ખેડૂના હાથીઓ આરે કંઈ કામ કરો ને ઝપટ લાગી જાય અને તૂટી જાય. એટલે બીજી પ્રસાદીની કંઠી સંતો પાસે મંગાવી અને પાછી પહેરી લીધી. એટલે હવે કંઈ વાંધો નહીં. કંઠી પહેરવાની રીત છે, ઘણા સ્ટોરમાં સીધી લઈને પોતાના હાથે ગળામાં પહેરીને સત્સંગી થઈ જાય. એમેય સત્સંગી ન થવાય, સંતો પાસે વર્તમાન લેવા જોઈએ, એ મંત્ર બોલે, ભગવાનને શરણે મૂકે, એમ કંઠી પહેરાય. કંઠી બદલવાની હોય ત્યારે પણ લઈને સંતો કે કોઈ પણની પાસે કે પોતે પછી મંદિરમાં ઠાકોરજીને ચરણે પ્રસાદીની કરાવીને પછી પહેરવી. એમાંય જો સંતો કોઈ મળતા હોય તો સંતોના હાથે કંઠી પહેરી લે. અવશ્ય કંઠી ગળામાં રાખે. આ કોઈ ભય શંકા ઘાલવા માટે નથી કહેતો, પણ ભગવાનના છીએ. એક સધવા નારી કુમકુમનો ચાંદલો મંગલસૂત્ર ન છોડે તો આપણે વિધવા થોડા છે. ગળામાં કંઠી હોય. એટલે પેલાને કહેવાય તારે મારો કેળો મૂકવો છે? તો કે હા હવે હું થાક્યો છું, કાંઈ હું કરી તો શકું એમ છું નહીં, તને મૂકી દો. હવે એક કામ કર્યું, 100 રૂપિયાનો ધર્માદો કરી દેલો વયો જાઉં. અને 100 રૂપિયા ભગતે ધર્માદો કર્યો અને પેલો દેખાતો બંધ થાય. આટલો તો કંઠી પહેરવા માત્રથી ફાયદો. બીજા અઢળક ફાયદા ઉપર 6 ગણાવ્યા એ દિલમાં આવે એમ ફાયદો. હવે એવો આ માર્ગથી આગળ વધીને અમે ઘણીવાર લોકો સત્સંગીઓ કહેતા હોય, આ કંઠીની વાત કરતા હોય, છતાં પણ ઘણાને પૂછે કંઠી ક્યાં ગઈ? કાલે જ તૂટી ગઈ. તૂટી હોય એને 6 મહિના થઈ ગયા હોય, કાલે જ તૂટી ગઈ. એટલે સાધુ આગળ ખોટું બોલો પછી કઈ રીતે શરણાગત કહેવાય? આ માર્ગથી આગળ વધતા કઈ રીતે દ્રઢ આશરા સુધી પહોંચાય એની બહુ સાયકોલોજીકલ રીતે શ્રીજી મહારાજે 3 માર્ગો બતાવ્યા. આશરો દ્રઢ જોઈએ 3 રીતે થાય છે. આશ્રય એક છે, માર્ગ 3 છે. કારણ કે માણસોની વૃત્તિ 3 પ્રકારની છે. એક મૂઢપણે, બીજો પ્રીતિથી, ત્રીજો સમજણથી. મૂઢપણે ભગવાનમાં જોડાય, જેવી રીતે દેહના સગા સંબંધીઓની સાથે પ્રીત છે. પ્રથમનું 57મું વચનામૃત. એમાં જેવી મારાપણાની બુદ્ધિ છે, મમતા છે, એવી આસક્તિ, એવી દ્રઢતા ભગવાનમાં થાય. આ મારા માવતર છે, પછી તમે છોકરાને ગમે તેટલી લાલચ આપો અને ગમે તેવો ડરાવો તો છોકરાના દિલમાં ક્યારેય એમ થાય કે આ મારી માં નથી ને આ મારો બાપ નથી? થાય? આ મૂઢપણું. આ મારો પિતા ને આ મારો બાપ, બસ પૂરું થઈ.
એમ ભગવાનના સાધુ ઓળખાવે કે આ આપણો પ્રભુ છે, આ આપણો માલિક છે, આ આપણો બાપ છે. અને જે ગાંઠ વળી જાય ધ્રુવ પ્રહલાદને જેમ નારદજી જેવા સંત મળ્યા, અને જેમ ગાંઠ વળી એને મૂઢપણાનો આશ્રય કહેવાય. પછી એમાંથી ડગે નહીં. વિજાપુરના વજીબા અદ્ભુતાનંદ સ્વામીનું મંડળ આવ્યું, અને એ સથવારા કોમના વજીબા એવા દિલના ઉદાર કે જે કોઈ સાધુ સંતો આવે એ બધાને પોતાને ઘેર ઉતારા પાણી ખાવું પીવું, ગંજેરી ભંગેરી આવે તેને બધું હોકા ચલમો બધું વજીબા એમની સેવા કરી આપે. ભેખમાં ભગવાન હોય ભાવથી સેવા કરે ને. એમાં અદ્ભુતાનંદ સ્વામીનું મંડળ આવ્યું ને એમને ખબર પડી સાધુઓ આવ્યા છે, ઘરે લઈ આવ્યા. મર્યાદા પ્રમાણે સંતોની રીત જોઈ તો વજીબાને પહેલી વાર જોવામાં આવ્યું કે આવા સાધુ હોય, આમની આવી રીત હોય. નહીં બીડી, નહીં ચલમ, નહીં હોકા, નહીં પેલું કાંઈ વર્તન, અને બૈરાઓથી દૂર, પૈસાઓથી દૂર, વ્યવહારોથી દૂર, અને ભજન કીર્તન. ઓહો, આજ સાધુ જોયા. વાતો સાંભળી અદ્ભુતાનંદ સ્વામીને અઠવાડિયું 15 દી રોક્યા, અને અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજનો વજીબાને નિશ્ચય કરાયો. કંઠી મોકલાવી, આશ્રિત થયા. બસ ભજન માંડ્યા કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અદ્ભુતાનંદ સ્વામી વયા ગયા. થોડો સમય પસાર થઈ ગયો. મહારાજને વિસનગર જવું, પેલા સુબાનો ત્રાસ હતો હરિભક્તોને, એટલે સુબાને સમજાવવા બધા માટે. મુકુંદ બ્રહ્મચારી એકલા હારે. એમાં વિજાપુર આવ્યું. સાંજ પડી ગઈ. બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી અહીં જરા નાટક કરવાનું છે, લાય તારું એક ભગવું લુગડું મને દે, હું તારો ગુરુ ને તું મારો ચેલો. જોઈજે ક્યાંય વચમાં બોલીને મને ઉઘાડો કરતો નહીં કે આ ભગવાન સ્વામિનારાયણ છે. એક વૈરાગી જેવું બધું કરવું પડશે. હું બોલું એમ પાછો ટેકો દેજે, હાવ મૂંગો રહેતો નહીં. મારા થોડા વખાણ કરજે પાછો. ભલે મહારાજ. વજીબાના ફળિયામાં અંધારું આછું આછું હતું ને એમાં મહારાજ આગળ ને બ્રહ્મચારી બે જણા વૈરાગી બાવા જેવો વેશ કાઢેલો. અલે ગિરનારી કટર બટર ગુરર, હમ તમારું ગુરર, ચાહે અમે દક્ષિણા ધર, ચાહે તું તર, ચાહે મર, ઓમ બમ 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 ગિરનારી. મને આ જુનાગઢ વાળા કીધું છે આ વખતે શિવરાત્રીનો મેળો તમને કરાવવા આવશે, દર્શન કરાવવા. મારે જાવ, રોકાવા નહીં. અલે ગિરનારી. વજીબા આવ્યા, મારા પિતા કોક આવ્યા પાછા. આમ જોઈને કે એ લાવ, જાઓ જાઓ, આ તમારી જેવા બધા ધુતારા કેટલા હાલી મળ્યા છે, કંટાળી દીધી મને તો. ઉતારાને બાને ઉતરી પડે, પછી નજીકનું ખાવાનું માગે ને હાંજ પડે ને રાત પડે, હોકા ને હોકલીને ગાંજા નફીને બધું પીએ ચૂસે ને માળા એવા બાજે, ક્યારેક તો મારે છૂટા પાડવા પડે. વેજા હવે અમે કંટાળી ગયા છીએ એવા બધા બાવા બાવલિયાઓથી. હવે તો અમે સ્વામિનારાયણના સત્સંગી થયા. સાંભળો, આવી રીતે તીર્થોમાં મરી જશો ને તોય કલ્યાણ નહીં થાય. સ્વામિનારાયણનો આશરો કરો, મહારાજનો ઉપદેશ દે, સ્વામિનારાયણનો આશ્રય કરો. ભલે બ્રહ્મચારી આમ દાંત કાઢે. મહારાજ કે રેજે પાછો, તને નથી કીધું? સ્વામિનારાયણ આશ્રિત થયા છે, હવે અમને તમારામાં કોઈના કંઈ લેવા દેવા નથી. તમે નીકળો, અમને ફાવે જ નહીં ધૂળ ધુમાડા બધું, નીકળો અહીંથી. स्वामीनारायण का आश्रित है एम कीधु એટલે महाराज के अरे भैया तूने स्वामीनारायण का आश्रय कर लिया, बहुत खराब किया, बहुत बुरा किया, वो तो पाखंड है, एकदम नकदी पाखंड है. हमने अपनी निगाहों से देखा है वो स्वामीनारायण में कुछ बुझ प्रताप नहीं है. मैंने भी बड़ी बड़ी बात सुनकर उनके पास जाने की मनखा की. मैं गया, मैंने देखा उसमें कुछ नहीं है, सब भिजुल है, सब बकवास है. छोड़ो, ये स्वामीनारायण पाखंडी है. मैं तो तुम्हारे हित की बात करता हूँ, तुम्हारा कल्याण बिगड़ेगा इसलिए मैं भलाई की बात करता हूँ. उसको छोड़ दो और सनातन धर्म की राह पर आओ. बम 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 गिरना है. અને બ્રહ્મચર્ય ચાલુ કર્યો. આ જાઓ જોવો મૈયા, એ સ્વામિનારાયણ એકદમ ખોટા હે, આ મારા ગુરુ હાવ હાચા હે. આ મારા ગુરુ ત્રણેય કાળનું ભાળતા હે, પ્રતાપી હે, કલ્યાણ જોતા હે તો ગુરુ બનવા લે. મહારાજ દાંત કાઢે એને હિન્દી ઉપાડ્યું છે કાંઈ. અમારા માથેરાનમાં શિબિર હતી ને, તમે ગોપાલ સામે એટલે મજૂરી રાખ્યા ને, બે ત્રણ નોકરો શેઠે એને પાછા કીએ એ શાક જલ્દી લઈને આવતા રેના.
दूध उतावला उतावला लाना, हमारा सामी धकता है। ઓલો કે રેવા દ્યો ને, હું કાઠિયાવાડનો છું. આવડતું ન હોય તો હું શરૂ કરતા હશો. બહુ પ્રતાપી હે મહારાજ કે હવે રાખ રાખ, બહુ વખાણ કરી મને હસવું આવશે તા બાઈ ઓળખી જાય. હરખા થઈ ગયા અને વજીબાઈ લાકડી દીધી. મારા પીટાવ, તમે મારા સ્વામિનારાયણનું વાંકું બોલો છો. રહ્યો ઉભા રહ્યો, ઢોરને મારું એમ ન મારો તો મારું નામ વજી નહીં. બ્રહ્મચારી કે મહારાજ માર્યા. એટલે મહારાજ એકદમ દયાળુ મોઢું કરીને, ભાઈ એ તો નાટક કરતા નટવર છે. હે અરે મૈયા ભૂલ હો ગઈ, બસ ભૂલ હો ગઈ મૈયા, ભૂલ હો ગઈ. जिसकी जिसमें श्रद्धा खंडन नहीं करना છે. અચ્છા હવે હું કંઈ નહીં બોલું, હા કંઈ નહીં બોલું, સ્વામિનારાયણ વિશે કંઈ નહીં બોલું. પણ મૈયા દયાળુ છો ને, રાત પડી છે, હવે અમે ક્યાં જાય? આ એક ખૂણામાં અમને પડી રહેવા દે ને, અમે પડ્યા રહીશું, બસ એટલી જીવ દયા રાખ. દયાળુ જીવ હોય ભાઈ ગ્રહસ્થનો, અને આવાનો તો ખાસ. એમણે કહ્યું સારું, પણ જુઓ પડ્યા રહેજો, પણ મારા સ્વામિનારાયણનું તમે વાંકું બોલ્યા છો ને એટલું ખાવા તો નહીં દો. એટલે મહારાજ કે ના, અમારે કાંઈ ખાવું નથી, અમને પડ્યા રહેવા દો ને. એટલે બસ એક ખૂણામાં મહારાજને બ્રહ્મચારી બે બેઠા. થાક લાગ્યો હોય બ્રહ્મચારીને, એટલે ઓળખી જાય કે મહારાજને શું છે. એટલે બ્રહ્મચારીએ જરામ હરખું કરી એક ચાદર એમને પાથરી દીધી, બીજી ચાદર ઉપર પોતે હુતા. પણ મહારાજને આમ ઊંઘ આવે નહીં, લાડ કરવાની ટેવ. મહારાજ બેઠા થયા, માં અમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. જો મેં તને કીધું ને કે સ્વામિનારાયણનું વાંકું બોલ્યો છો એટલે તને ખાવા નહીં દઉં, અને મારી પાસે અત્યારે કાંઈ છે નહીં, શું તને દઉં? એટલે મહારાજ કે અરે મૈયા જૂઠ ક્યું બોલતી, ખોટું શું બોલે? તારા રેણા ઘરના પેલા રસોડાની બાજુમાં કોઠલામાં એક પિત્તળના ડબરામાં 18 ચૂરમાના લાડુ પડ્યા છે ને તું ખોટું કેમ બોલે? અરે મારો ક્યાં ઘર, ક્યાં રાંધણિયું, ક્યાં કોઠલો, ક્યાં ડબરો, એમાં 18 લાડુ ગણી લીધા. આ છે મારો મંત્રીઓ જંતરીઓ આખો ડબરો લઈને આવ્યા. આવીને કે લ્યો. મહારાજ કે ના ના, અમને 2 લાડુ આપો, બહુ થઈ ગયું. તો કે ના, આ હવે અમને ન ખપે. કાં આ તમારી જેવાની મેલી નજર પડી જાય ને પછી અમે સ્વામિનારાયણ વાળાને ન આરોગ્ય. મહારાજ સામું જોયા કરે, લ્યો કેવી દ્રઢતા છે, મેલી નજર પડી ગઈ તો હવે અમે એને ખાઈએ નહીં. લઈ જાઓ બધું, લઈ જાઓ, આ ડબરો જોતો લઈ જાઓ, તમારી નજર પડે નથી જોતું. મહારાજે લઈ લીધું, વયા ગયા માજી ઘરમાં. 2 લાડુ બ્રહ્મચારી જેમાં, 2 લાડુ મહારાજ જેમાં. બ્રહ્મચારી તુંબડામાંથી મહારાજને ચડું કરાવ્યું, પાણી પીવડાવ્યું. મહારાજે વૈદ્યો લાડુ ચૂરમાં બ્રહ્મચારી કે આલે રાખ, તારે 3 દી હાલશે. બ્રહ્મચારી એને એક બાજુ મૂક્યા. થોડી વાર થઈ ત્યાં મહારાજ કે માં શું છે બાવલિયા, મને નીચે કાંકરા ખૂંચે છે, જે ખાટલો આપને. વજીબાઈ કે કાંકરા હેઠે ખૂંચતા હોય તો સાધુ શું થયા, ખાટલા હોવાના શોખ હોય તો? અહીં મારી પાસે ખાટલા નથી. ક્યાં છે? જો બધા હવાના છે, તમને ક્યાંથી દઉં? અરે જૂઠું શું બોલો છો? ઘરના ખૂણામાં કેવો રંગ ઢોલિયો છે, 9 નકો ગાદલું છે, ગોદડું છે, કેવું સરસ ઓસીકું છે. હા એ તો મારા સ્વામિનારાયણ માટે મેં બનાવ્યું છે, તો તને નહીં જ દઉં. બ્રહ્મચારી બોલ્યા કે માં એ મારા ગુરુ છે ને, મારા ગુરુ ખાતર, મારી ગુરુ ભક્તિ ખાતર તમે એને એક ખાટલો આપો. જૂનો ખાટલો કાઢી આપ્યો, એક ગોદડું આપ્યું, ગાદલું આપ્યું. બ્રહ્મચારીએ ઢાળીને મહારાજને સુવડાવ્યા. બ્રહ્મચારી નીચે સૂઈ ગયા. અડધીક રાત ભાંગી છે. વજીબાને એમ થાય કે મારો કામણ ટુમણીઓ છે, મેલો જંતર મંત્રીઓ કોણ જે હોય જે તાણે હા વૈયા ગયા કે છે. રસોડામાં એક નાની પેલા બારીઓ રાખતા, પેલા સીધા ગોળામાં હાથ જાય એવી. છોકરા રાતે પાણી માગે ને તો ત્યાંથી બુજારો ખોલીને સીધું આમ લઈને છોકરાને પીવડાવવામાં. એટલે રસોડામાં આવી સગવડતા રાખ. એમાંથી આમ જોયું. હવે વજીબાને ઓસરીની બરાબર કોર પાસે પીપળો ઉગેલો, અને ગ્રહસ્થો ઉગેલા પીપળાને આંગણામાં કાઢે નહીં. પિતૃઓનું મીડિયા કહેવાય ને, એટલે પવિત્ર માને એ દ્વારા એ પાણી પિતૃઓ પીતા. જીવતા પીવડાવ્યું ન હોય, મર્યા પછી એનું પોગે. એટલે ત્યાં રેડવા માટે પણ પવિત્ર માને કોઈ ગ્રહસ્થ પીપળાને ઉખેડે નહીં, બીક લાગે. હવે પીપળો કોર પાસે જ ઉગેલો, કઢાઈ નહીં ને નડે. મહારાજની સામે ખાટલો. વજીબાઈને રાતે જોવું
આ ઘટઘટના અંતર્યામી એમને જોવું અને મહારાજે જમણો ચરણ લાંબો કર્યો, પણ લાંબો એટલે વાહડા બે વાહડા જે માયલો ગયો. પીપળે અડાડીને પીપળાને ધક્કો માર્યો તો બરાબર પીપળો ખેંચીને સારા ડાડા કરતો બરાબર ફળિયાની વચમાં રોપ્યો. વજીબાઈએ જોયું કાંઈ તો ગજબ કર્યો. હશે પણ આપણો તો હમ તો એક સહજાનંદ સહજાનંદ છે મતવાળ. હશે કોઈક એની મેલી વિદ્યાઓ જે હોય તે આપણે એની સાથે લેવા દેવા નહીં, પણ સ્વામિનારાયણ એક કર્યું થાય છે. સૂઈ ગયા. સવારે ઉઠ્યા, જોયું મહારાજને બ્રહ્મચારી વયા ગયા. સારું વયા ગયા ને, હોત તો વધારે લપ કરત. થોડો સમય ગયો, ગઢપુરમાં સમયો લાગ્યો. વજીબાને આવવાની ઈચ્છા. વજીબા આવ્યા. એ પેલો ઢોલિયો ગાડલું બધું લેતા આવેલા. માણસો ખૂબ જવાય નહીં. મહારાજે પાર્ષદોને કોઈ જગ્યા કરો, જો પેલા માજી આવે ને એ વજીબા છે વિજાપુરના, એને લઈ આવો. અમારા ભલા ભક્ત છે, હા દ્રઢ આશ્રિત છે. અમારો આશરો એનો એવો છે નક્કર, અમે તો કંઈ બ્રહ્મા જેવો ડોલાવે ને તોય ન ડોલે, એ મૂઢપણાનો આશ્રય ખરો. આ બ્રહ્મા જેવો ક્યાં, હું ડોલાવા ગયો ને તોય નથી ડોલ્યા. અને વજીબાને બોલાવ્યા. વજીબા નજીક આવ્યા. મહારાજને ગાદલું ગોદડું ખાટલો અર્પણ કર્યા. મહારાજને પગે લાગીને કે મહારાજ આ મારી સેવા અંગીકાર કરજો. મહારાજ કે અમે સેવા અંગીકાર કરી જ છે. અરે ભલે મહારાજ, બહુ દયાળુ છો. હવે એમ કરો, મારે ગામ વિજાપુર આવો અને મને લાભ આપો. મહારાજ કે માં અમે આવી ગયા છીએ, તમારી ત્યાં રાત રહી ગયા છે. ના 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 મહારાજ, તમે કોઈ દી આવ્યા નથી. આવ્યા હોય તો હું અભાગણી કંઈ ભૂલું, તમે મહારાજ આવો ને હું ભૂલી જાઉં? હું નથી આવ્યા, તમે આવ્યા જ નથી. મહારાજ કે માં અમે આવ્યા છીએ. ઓલો પીપળો કોઈને ખસેડ્યો તો? અરે મહારાજ એ તમે હતા? અરે એ તો હું મહારાજ તમને કેવા કેવા અપમાન કર્યા, કેવી કેવી ગાળો દીધી, કેવું કેવું મેં તમને કહ્યું, ન ખાવા દીધું હરખું. અરે મહારાજ દળદળ દળદળ આંસુ હાલ્યા જાય. મહારાજે માથે બે હાથ મૂકી દીધા કે માં તમે રડોમાં ઉદાસ થાવમાં, અમે ઉલટાના તમારી એ નિષ્ઠાથી રાજી થયા છીએ. આ મૂઢપણાનો આશ્રય છે. તપાસવા જેવું છે. જરા ચમત્કાર પરચો દેખાય એટલે તરત જો પગ પડી જતો હોય માથામાં, માથું પડી જતું હોય પગમાં, અહીં ઊંધું થઈ જાય થોડું. મૂળપણાના પ્રતીકમાં એક બહુ યાદ રાખવા જેવી વાત છે. નાનું બાળક શિશુ છે ને એ એનું પ્રતીક છે. બહુ મીઠી વાત છે. બાળકને ગમે તેવું સુખ માટે પણ કોઈની પાસે નહીં દોડે, એ સમજાય. પણ એક બીજી વાત તમે જોઈજો, ખરેખર દ્રશ્ય તમે જોયું જ હોય, પણ આપણે જોઈએ ને તો આંખમાં આંસુ આવી જાય. નાનું બાળક હોય, 2, 2.5, 3 વર્ષનું હોય, એણે કંઈ તોફાન કર્યું હોય, એણે કંઈ ઘરમાં તોડફોડ કરી હોય અને એની મા એના ઉપર ખીજાય અને મારે, છોકરું રડતું હોય, ચીસો પાડતું હોય, એની માં લાફા લાફા થીપકારતી હોય, તોય છોકરું એની માને બથ ભરતું જાય છે. જેમ મારે એમ રડતું જાય અને એની માને ભેટતું જાય, આઘું નહીં જાય. આ શરણાગત દુઃખ આવે પોતાના માલિક જાણે છે, છતાંય મહારાજ કે જેમ જેમ કસણી આપે એમ એમ તો સરસ થાય. એમ માને વધારે વળગે, એમ ભગવાનને વધારે વળગે. એ શરણાગત જીવ છે. એવો નક્કર નિસંશય જેને આશ્રય હોય એ પ્રભુનો દ્રઢ આશ્રિત છે. એ બીજે ક્યાંય લેવાય નહીં અને કોઈમાં પડે નહીં.